નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કમ્પ્યુટર ગાલા સ્વાધ્યાય પોથીમાં આદર્શ પ્રશ્નપત્ર 1 પ્રથમ સત્ર માટે છે, જેમાં પાઠ 1 અને 2 આપેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની થાય છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, નેપિયર્સ કૌંસમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રીટે શોધેલા સાધનને સ્લાઇડ રૂલ કહે છે. પહેલી ખાલી જગ્યામાં આવશે સ્લાઇડ રૂલ. પછી ગોટફ્રીડ લીબનિઝે પાસ્કલાઇનમાં સુધારા કરી નવું યંત્ર વિકસાવ્યું. તેના પર ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા તેને મલ્ટીપ્લાયર હવેલ કહે છે. ત્રીજીમાં લખો, ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટરના પિતામહ છે. ચોથીમાં યંત્રમાં ડેટા કે અંકો દાખલ કરવા માટે હર્મોન હોલેરિસ એટલે પંચ કાર્ડનો ઉપયોગ કરતો. પાંચમાં લખો, એનિયાક એ સૌપ્રથમ ગણતરી માટેનું ઇલેક્ટ્રોનિક યંત્ર છે. છઠ્ઠું, બેંકમાં મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. લખી શકો છો મેઇન ફ્રેમ. સાતમો, ડિફોલ્ટ પેન ફાઇલનું નામ, લેખક વગેરે દર્શાવે છે. આઠમો, એક સરખા પ્રકારની ફાઇલોના સમૂહને ફોલ્ડર કહે છે. નવમું, ખાલી જગ્યા એ વર્ડપેડ ફાઇલનો આઇકન છે. 10મું, એડિટ મેનુ પર કટ, કોપી અને પેસ્ટ ટૂલ્સ જોવા મળે છે. 11મું, ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડરને રિસાયકલ બિનમાંથી તેની મૂળ જગ્યાએ લઈ જવા માટે રિસ્ટોર ડાઉન ટૂલનો ઉપયોગ થાય છે. પછી 12મું, ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે રીનેમ ટૂલનો ઉપયોગ થાય છે. 13મું આઇકન છે એ ઓડિયો ફાઇલનું આઇકન છે. 14મું, ફાઇલ કે ફોલ્ડરને ખસેડવા માટે કટ અને પેસ્ટ ટૂલ્સનો ઉપયોગ થાય છે. 15મું, રિસાયકલ બિનમાંથી જો તમે કાયમ માટે ફાઇલ કે ફોલ્ડર કાઢવા ઈચ્છતા હો તો શોર્ટકટ મેનુ પર ડિલીટ પર ક્લિક કરો. 16મું, વિન્ડોઝમાં ફાઇલ તથા ફોલ્ડરને તમે સંગ્રહ તથા ગોઠવણી લાઇબ્રેરીમાં કરી શકો છો. 17મું, ફાઇલ લિસ્ટમાંથી ફાઇલ કે ફોલ્ડરને કાઢવા માટે ડિલીટ ટૂલનો ઉપયોગ થાય છે. 18મું, તમે સેવ, મૂવ કે કોપી કરેલી બધી જ વર્ડ કે વર્ડપેડ ફાઇલ માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહ પામે છે. પછીનું છે 19મું, કાઢી નાખેલા ફાઇલ કે ફોલ્ડર રિસાયકલ બિનને મોકલાવાય છે. 20મું, ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર કહે છે. ચાલો હવે છે માત્ર નામ આપો. ચાલો પેલું છે ગણતરી માટેનું સૌ પ્રથમ સાધન, તેમાં આવશે એબેક્સ. બીજામાં લખો નેપિયર્સ બોન્ડ. ત્રીજામાં લખો પાસ્કલાઇન. ચોથામાં લખો વેક્યુમ ટ્યુબ અને પાંચમામાં લખો પંચકાર્ડ. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પછી ત્રીજો પ્રશ્ન છે, માંગ્યા પ્રમાણે જવાબ લખો. કોમ્પ્યુટરની કોઈ પણ 2 લાક્ષણિકતા, તો એમાં પહેલામાં લખો ચોકસાઈ અને સંગ્રહ. બીજામાં શિક્ષણ અને મનોરંજન. ત્રીજામાં માઇક્રો કોમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. ચોથામાં લખો હવામાનની આગાહી કરવા અને સેટેલાઇટ બનાવવા. પાંચમામાં લખો ડેસ્કટોપ અને લેપટોપ. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પછી ચોથો પ્રશ્ન છે, નીચેના આઇકન શું દર્શાવે છે? તો પહેલામાં આવશે વર્ડ ફાઇલ. બીજામાં આવશે ખાલી ફોલ્ડર. ત્રીજામાં આવશે પિક્ચર ફાઇલ. ચોથામાં આવશે બેક બટન. પાંચમામાં આવશે વિડીયો ફાઇલ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પાંચમા પ્રશ્ન, જોડકા જોડો. પહેલાના સામે લખો ડી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, પાંચમામાં આવશે સી. ફરીથી બોલીએ, પહેલામાં ડી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં સી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.